અબબ બોલનાર ચૈતર વસાવા લુખ્ખો છે, આવું નિવેદન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દેડિયાપાડામાં પીબી રામજી વર્કશોપમાં જારી કર્યું હતું. ભરૂચના આખાબોલા સાંસદ હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લુખ્ખો, દામિસ કહેવાના મૂડે ચમક્યા છે. દેડિયાપાડામાં મંગળવારે વિકસિત ભારત રામજી યોજનાનો વર્કશોપ હતો અને આ વર્કશોપના સ્ટેજ પરથી સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા, પૂર્વ સાંસદના પુત્રીને પોતાની વાણીથી લપેટમાં લીધા હતા. તેઓએ ચૈતર વસાવા એન્ડ કંપની અને આમ આદમી પાર્ટીને નર્મદા જિલ્લાને ગુજરાતભરમાં બદનામ કરી દીધો હોવાનું નિવેદન આપ્યું છે. ચૈતર એન્ડ કંપની બધાને ગેરમાર્ગે દોરી બધાને અબબ બોલાવે છે અને એને આદિવાસી ઓળખ આપે છે. માજી સંસદની પુત્રી રાઠવાબેન છે તે પણ આવું કહે છે. ત્યારે સાંસદે દરેક સભામાં હું તો બોલીશ કહી ગામમાં લુખ્ખો હોય તે અબબ કરે એટલેથી સાંસદે નહીં અટકી ચૈતર વસાવાને તાલુકાનો લુખ્ખો કહી દીધો હતો. વધુમાં તેમણે ગામમાં લુખ્ખો, દામિસ પીધેલ હોય તે જ અબબ બોલે. માજી સાંસદની છોકરીને પણ અબબ બોલવા મુદ્દે મનસુખ વસાવાએ આડે હાથ લીધી હતી. તેઓએ વર્કશોપમાં રેતી ખનન, મનરેગા કૌભાંડ અને ભ્રષ્ટાચારના મુદ્દા પણ ઉઠાવ્યા હતા. ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા. આદિવાસીનો ઓળખ આપે છે. આદિવાસી એટલે આદિવાસી છે એ કહ્યું, એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? આદિવાસી છે. અને પાછા એક બેલા રાઠવા એક બેન છે, એ પાસે એ બી બેનોની સભા આ સંસ્કારો આપવાના છે. એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દે છે ને, કાતો બોલતો બંધ કરી દે છે. બધાય બોલવું પડે. એટલે કોને કઈ લુખ્ખો માણસ હોય તો કે ગામમાં હોય લુખ્ખો માણસ હોય. આપણા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય, તો કે ને તો સીધી વાત છે ભાઈ, સીધી વાત છે. ગામમાં ડામીસ હોય, લુખ્ખો હોય, પીધેલ હોય, એક લાકડી લઈને ધારા લઈને કરતો પડે તો એ લુખ્ખો છે. અને એને પેલી બેન માજી સંસદ સભ્યની દીકરી આવી હોય એ પાછી બેનોની સંગત. તમે કઈ દિશા પર લઈ જવા માંગો છો બેનોને? યુવાનોને કઈ દિશા પર આ સમજવું પડશે. મનસુખ વસાવાએ બધાએ બોલવું પડે, બધાએ બોલવું પડશે ભાઈ, નહીં તો બધાને અબબ કરાવશે અહીંયા. પછી શું થશે? એક ગામ પર જાઓ અને કોઈ આપણો ધારાસભ્ય અબબ